जम्मू काश्मीरना पहलगामनी अंदर जे आतंकवादी हुमलो थयो तेमां जे गुजरातीओ पण मार्या गया छे अने जे भावनगरनो परिवार छे तेमने लईने अत्यारे वात करीए कारण के हवे तेमना मृतदेह छे ते पण हवे पोताना वतनमा लई आववानी तैयारी चालू छे अने तेमनो परिवार शुं कही रह्यो छे तेमना कलेक्टरे शुं माहिती आपी छे तेमनी वात करीए। नमस्कार, निर्भय न्यूज साथे हुं छुं रिद्धि। जम्मू काश्मीरना पहलगामनी अंदर गई काले 3 वाग्यानी आजूबाजू जे घटना बनी अंधाधुंध गोळीबार करवामां आव्यो, जेमां आ भावनगरनो जे परिवार छे ते पण सामेल हतो कारण के एमां जे पिता अने पुत्र छे तेमनुं मोत निपजी चूक्युं छे। जे गोळीबार थयो एमां कारण के जे घटना सामे आवी एमां जेटला पण लोको छे ए मोतने भेट्या छे। एमांथी घणा बधा लोकोने एवुं पूछवामां આવ્યું હતું કે તમે કયા ધર્મના છો અને એ પછી એમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો। જે ભાવનગરનો પરિવાર છે ત્યાં જમ્મુ કાશ્મીરની અંદર જ્યાં હુમલો થયો એમના 100 કિલોમીટર દૂર જે મોરારી બાપુની કથા હતી એ કથા સાંભળવા માટે ગયો હતો અને એ પછી તે વૈષ્ણવ દેવી દર્શન કરવા માટે જતો હતો। વચ્ચે રસ્તામાં પહેલગામ થઈને જતો હતો। એ જ દરમિયાન આ અંધાધૂંધ છે જે ગોળીબાર થયો તેમાં પરિવારનો પણ ભોગ લેવાયો છે અને તેમના પરિવારના સભ્યો શું કહી રહ્યા છે કારણ કે જ્યારે એમને આ ઘટનાની ખબર પડી ત્યારે એ લોકો જે મીડિયા સાથે વાતચીત કરી છે તે પણ તમને સંભળાવી અને ખાસ કરીને હવે જેમના મૃતદેહ છે એ જમ્મુ કાશ્મીરથી કઈ રીતે બોમ્બે લઈ આવવામાં આવશે અને એ પછી વતનમાં કઈ રીતે આવશે તેમની પણ માહિતી આપી છે ત્યાંના કલેક્ટરે। એમાં જે કાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો એમાં ભાવનગરના પણ 20 લોકો હતા અને એ 20 માંથી એક વિનોદ ઢાભીને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે। તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિગોની ફ્લાઇટ છે 3 વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે। મારું નામ નિખિલ હરજીભાઈ નાથાણી। 20 જણા જમ્મુ કાશ્મીર એટલે કે શ્રીનગર મોરારી બાપુની કથામાં ગયા હતા। મારા મમ્મી પપ્પા બેન બનેવી ને આ જે યતીશભાઈ છે એ મારા બનેવી છે ને સ્મિત છે યતીશભાઈ પરમાર એ મારો ભાણિયો છે। બેને ગોળી વાગી છે પુલવા આપણે પહેલગામમાં। અહીંયા મારો ભત્રીજો સાથે હતો એણે નજરે આ બધું જોયું છે। કઈ રીતના ખબર પડી તમને જાણ કઈ રીતના એ મારા ભત્રીજાનો ફોન આવ્યો 2:45 આજુબાજુ કે કાકા ફાયરિંગ થયું છે, સ્મિતભાઈને છાતીમાં ગોળી વાગી ગઈ છે, આતંકવાદીઓ હુમલો કર્યો છે, કેટલા માણસોને ગોળીઓ વગાડી દીધી છે। મારું નામ કેતન ચૌહાણ છે। ત્યાં જે ફરવા ગયેલ છે એ મારા ભાઈ અને ભાભી છે અને તેમનો દીકરો છે। શું ઘટના બની હતી ત્યાં કઈ રીતના આ લોકો ગયા હતા? તે લોકો અહીંથી સપ્તાહ સાંભળવા ગયેલ હતા। ત્યાંથી આજને સપ્તાહ પૂરી થતા એ લોકો સાઇટ સીન ઉપર ફરવા ગયેલ હતા અને એ બાદ અમે આ સમાચાર સાંભળ્યા કે ત્યાં આતંકી હુમલો કે એવું કંઈ થયેલ છે। એમાં હાલ બંને મિસિંગ છે એને લઈને શું કહેશો? તે સવારથી અમે બધા પ્રોસેસમાં છીએ કે શું છે શું નહીં, બંનેમાંથી કોઈના સમાચાર નથી। અમારા જે ભાભી છે એ તો હાલ ત્યાં સ્થાનિકી હોટલની અંદર છે, એ સેફ છે। તો જે અમારા ભાઈ અને ભત્રીજો છે એ બે હાલમાં ગુમ છે, કોઈ જાતની રિકવરી નથી। યતીશભાઈ સાથે છેલ્લે ક્યારે વાત થઈ? યતીશભાઈ સાથે કાલે સવારે વાત થઈ હતી। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।